વાવથરા જિલ્લાના ધરણીધરના રાછેણા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ ઉપર અલગ અલગ 4-5 જગ્યા પર ગાબડા તો કેનાલો ખખડધજ જોતા લાગ્યું કે અધિકારીઓ ઓફિસ બહાર નીકળતા નથી। આછુવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં અનેક જગ્યાએ ગાબડા તો કેનાલ પર અલગ અલગ જગ્યાએ ગાબડા હોવા છતાં છોડાયું છે પાણી। તાત્કાલિક ધોરણે કેનાલ રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલ રિપેરિંગ કર્યા વગર પાણી છોડી દેવામાં આવ્યું। જો કેનાલ તૂટી તો કેટલાય ખેતરોમાં પાણી ફરી વળશે। 4-5 જગ્યાએ કેનાલ પર મોટા ગાબડા અધિકારી કે કોન્ટ્રાક્ટરને નહીં દેખાયા હોય તેવા અનેક સવાલો। કેનાલમાં ગાબડાથી આજુબાજુના ખેતરોમાં ભેજ વધી રહ્યો છે ત્યારે રાછેણા ડિસ્ટ્રિક્ટ કેનાલથી માઇનોર અને સબ માઇનોર કેનાલ બે જવાબદાર। ડિસ્ટ્રીબ્યુટરમાં કેનાલની અંદર મોટા મોટા ગાબડા પડેલ છે અને અધિકારી કોઈ આની કોઈ વિગત લેતા નથી। કેટલી જગ્યાએ ગાબડા પડે? 6 થી 7 જગ્યાએ ગાબડા પડેલ છે। તમારી શું માંગ? અમારે તરત રિપેર થાય એવી માંગ છે। આ કઈ કેનાલ છે? રાછેણા ડિસ્ટ્રીબ્યુટર। કેટલા સમયથી ગાબડા પડેલા? લગભગ પાણી આયા પહેલાના ગાબડા છે। હજુ સુધી રિપેર નહીં? હજુ સુધી રિપેર નથી કોઈ તંત્ર હાલમાં 6 મહિનાથી કોઈ આ બાબતે રજૂઆત કરી? હા જી અરજી આપેલી છે।